નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ઝાલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 4 વિશે આસપાસ એટલે કે પર્યાવરણ દ્વિતીય સત્ર પૂરક મૂલ્યાંકન 2 2023 અને 24નું પ્રશ્નપત્ર સમજાવી રહ્યું છું. વિદ્યાર્થી મિત્રો, તો જોઈએ પ્રશ્ન 1 થી. એની અંદર વિકલ્પો આપેલા છે. વિકલ્પો તમારે 8 માર્કના રહેશે. પહેલું છે નીચેનામાંથી કયું પક્ષી નદી કે તળાવમાંથી માછલીઓ પકડે છે? તો બગલો. બીજું, નીચેનામાંથી કયો પાક જમીનની અંદર થાય છે? તો ડુંગળી. નંબર 3, કયું ફળ વેલા પર થાય છે? દ્રાક્ષ. નંબર 4, કયું પક્ષી સુંદર ગૂંથણીવાળો મારો બનાવે છે? તો સુગડી. નંબર 5, મમ્મીની બહેનને શું કહેવામાં આવે છે? તો માસી. નંબર 6, પાણીનું મુખ્ય પ્રાપ્તિ સ્થાન કયું છે? તો વરસાદ. નંબર 7, ઉત્તરાયણ શાનો તહેવાર છે? તો પતંગનો. નંબર 8, અરદાસ એટલે શું? તો પ્રાર્થના. હવે પ્રશ્ન 2, એની અંદર ખાલી જગ્યા આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, ખાલી જગ્યા તમારે 8 માર્કની રહેશે. પહેલું છે નદી પોતાની સફર પૂરી કરી દરિયાને મળે છે. બીજું, લાકડા કાપવા માટે કુહાડી સાધનનો ઉપયોગ થાય છે. નંબર 3, ઉનાળામાં આપણે પૂરી સાથે કેરીના ફળનો રસ ખાઈએ છીએ. નંબર 4, ગુરુદ્વારા એ શીખ લોકોનું પવિત્ર મંદિર છે. નંબર 5, બસમાં અને ટ્રેનમાં મુસાફરી કરવા માટે ટિકિટ લેવી જરૂરી છે. નંબર 6, રોગચાળો ચાલતો હોય ત્યારે ઉકાળેલું પાણી પીવું જોઈએ. નંબર 7, પ્રજાસત્તાક દિન 26મી જાન્યુઆરીના દિવસે ઉજવાય છે. નંબર 8, ગુરુદ્વારામાં જતી વખતે બાળકોએ માથું ઢાંકી દીધું હતું. હવે પ્રશ્ન 3, એની અંદર ખરા ખોટા આપેલા છે. ખરા ખોટા તમારે 8 માર્કના રહેશે. પહેલું છે નદી બધા જ ગામોમાં જોવા મળે છે. તો ખોટું. બીજું, ખેતીના પાકમાં નિંદણ દૂર કરવામાં ન આવે તો પાક ઓછો ઉતરે છે. તો સાચું. નંબર 3, કેરું બધી જ ઋતુમાં મળતું ફળ છે. સાચું. નંબર 4, રજાઓમાં દિવ્યા સ્વસ્તિક સુરજીતના ઘરે આવ્યા હતા. સાચું. નંબર 5, ચકલી ઝાડને બખોલમાં મારો બાંધે છે. ખોટું. નંબર 6, હોસ્પિટલમાં તેજલની માતાને જોવા તેના પિતા જતા હતા. ખોટું. નંબર 7, પાણી પીધા વિના લાંબો સમય ચલાવી શકાય છે. ખોટું. નંબર 8, મનપ્રીતના માતા પિતા ગુરુદ્વારામાં સેવા આપવા જાય છે. તો આ વિધાન સાચું છે. હવે પ્રશ્ન 4 એની અંદર જોડકા આપેલા છે. જોડકા તમારે 4 માર્કના રહેશે. પહેલું છે ઉત્તરાયણ, તો એમાં આવશે પતંગ, ઊંધિયું અને ચીકી. બીજું, દશેરા, તો એમાં આવશે જલેબી ફાફડા. નંબર 3, હોળી ધૂળેટી, તો એમાં આવશે પિચકારી અને રંગો. નંબર 4, દિવાળી, તો એમાં આવશે દીવડા, રોશની અને મીઠાઈઓ. બ, માગ્યા મુજબ દરેકના 2 નામ લખો. બ તમારે 4 માર્કનું રહેશે. પહેલું, જીવાત અને દાણા ચણતા પક્ષીઓ, તો ચકલી અને કાબર. બીજું, વૃક્ષના થડમાં કાણું પાડી મારો બનાવનાર પક્ષીઓ, તો કંસારો અને લક્કડખોદ. નંબર 3, નહોરવાળા પંજા ધરાવતા પક્ષીઓ, તો ગરુડ અને બાજ. નંબર 4, લાંબી ચાંચવાળા પક્ષીઓ, તો બગલો અને સારસ. હવે પ્રશ્ન 5, નીચેના પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યોમાં લખો. ગમે તે 8 લખવાના છે વિદ્યાર્થી મિત્રો, અને 8 માર્કના છે. પહેલું છે દરિયાનું પાણી પીવા લાયક હોય છે. કેમ? ના, દરિયાનું પાણી પીવાલાયક હોતું નથી, કારણ કે તે ખૂબ જ ખારું હોય છે. તેમાં રેતી અને ઘણા પ્રકારના ક્ષાર ભરેલા હોય છે. નંબર 2, નદી ક્યાંથી નીકળે છે અને કોને મળે છે? નદી પર્વતમાંથી નીકળે છે અને દરિયાને મળે છે. નંબર 3, ડુંગળીના પાકના વાવેતરની શરૂઆત કયા મહિનાથી કરવામાં આવે છે? તો ડુંગળીના પાકના વાવેતરની શરૂઆત ઓક્ટોબર મહિનાથી કરવામાં આવે છે. નંબર 4, પાકની ફેરબદલી એટલે શું? ખેતરમાં એક જ જાતનો પાક દર વખતે ઉગાડવાને બદલે જુદા જુદા પાક વારાફરતી ઉગાડવામાં આવે છે, તેને પાકની ફેરબદલી કહે છે. નંબર 5, તમે સુકાયેલા અથવા સડેલા શાકભાજી જોયા છે? ક્યાં? હા, હું મારા મમ્મી સાથે બજારમાં શાકભાજી લેવા ગયો હતો. ત્યાં બહારની બાજુ કચરાના ઢગલામાં સુકાયેલા અને સડેલા શાકભાજી જોયા હતા. નંબર 6, દરિયા કિનારે કયા વૃક્ષો વધુ પ્રમાણમાં જોવા મળે છે? દરિયા કિનારે નારિયેળના વૃક્ષો વધુ પ્રમાણમાં જોવા મળે છે. નંબર 7, તમારા ઘરમાં પાણી ક્યાંથી આવે છે? અમારા ઘરમાં પાણી નગરપાલિકા દ્વારા પાણી જોડાણની પાઇપ લાઇનથી આવે છે. નંબર 8, તેજલનું ગામડાનું ઘર કેવું છે? તેજલના ગામડામાં ઘર એક જ રૂમનું છે, પરંતુ તેમાં રસોઈ અને નહાવા માટે જુદી જગ્યા છે તથા બહારની તરફ આંગણું છે. નંબર 9, ગંદુ પાણી પીવાથી કયા કયા રોગ થાય છે? ગંદુ પાણી પીવાથી ટાઇફોઇડ, કોલેરા, મરડો, કમળો તથા ચામડીના રોગો થાય છે. નંબર 10, ડહોળા પાણીમાંનો કચરો ઝડપથી નીચે બેસી જાય તે માટે શું કરવું જોઈએ? ડહોળા પાણીમાંનો કચરો ઝડપથી નીચે બેસી જાય તે માટે તેમાં ફૂલાવેલી ફટકડી ભરેલી પોટલી રાખવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, તમને મારી આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો. ધન્યવાદ.